તો સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જેમાં ખેડાના દંતાલીમાં પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી હતી। અવિરત વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેમાં કીચડ અને પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી। રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થિતિ સર્જાઈ હતી। પરિજનોએ મહામુસીબતે પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢી છે, જેમાં કીચડ અને પાણીમાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। તો સ્મશાન યાત્રા લઈ જવા માટે રહીશો મજબૂર બન્યા છે। કીચડ અને પાણીમાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી। રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થિતિ સર્જાઈ હતી, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। ખેડામાં દંતાલીમાં પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી હતી, જેના સીધા દ્રશ્યો રસ્તા પર ઠેર ઠેર કીચડ અને ક્યાંક વરસાદી પાણી વચ્ચેથી આ સ્મશાન યાત્રા નીકાળવા માટે લોકો મજબૂર બન્યા। મહામુસીબતે પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। તો અવિરત વરસાદને પગલે નદીના પાણી રસ્તા પર વહેતા થયા છે। કેળસમાં પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે। તો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। પરિજનોએ મહામુસીબતે સ્મશાન યાત્રા કાઢી છે। કીચડ અને પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા। તો ખેડામાં દંતાલીમાં પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી હતી। આ સાથે જ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, જેમાં કીચડ અને ક્યાંક વરસાદી પાણી પણ ભરાયા છે। તો દંતાલીના પૂર્વ સરપંચ સંજયકુમાર રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અવિરત વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ, સ્મશાન યાત્રા લોકો પાણીમાંથી કાઢવા માટે મજબૂર બન્યા છે। કેટલા સમયથી આ સમસ્યા છે? હેલો જી જી, કેટલા સમયથી આવી સમસ્યા છે? હેલો બેન જી, કેટલા સમયથી સમસ્યા છે? આઝાદીના વર્ષોથી, આઝાદી મળ્યાથી આજ દિન સુધી આ સમસ્યા ચાલે છે બેન। જી, અત્યાર સુધી કોઈ તમે જાણ કરી છે અધિકારીઓને રસ્તો બનાવવાની કે કોઈ? હા, ધારાસભ્ય રજૂઆત કરી છે, સંસદ સભ્ય રજૂઆત કરી છે, આરએમબીમાં રજૂઆત કરેલી છે, મનરેગામાં રજૂઆત કરેલી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સરકાર કોણ ઉપર લેતું નથી બેન। જી બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે જે રીતે પૂર્વ સરપંચ સાથે વાત થઈ, તેઓએ કીધું છે કે ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી।